હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રો ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7 માટે વિષય ગણિત છે. પ્રકરણ નંબર 1 છે પૂર્ણાંક સંખ્યા, જેમાં સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 1 આપણે આજે જોવાના છે. રાઈટ, કયો જોવાના છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલ દરેકના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રકમ તરફ જશું. એ કરીને છે -30 ભાગ્યા 10. તો જો સૌથી પહેલા આપણે શું કરશું? ભાગાકાર છે તો માઇનસ કેવા છે 30 છે કૌંસની અંદર, અને છેદમાં કેટલા લેશું? 10 લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. 30 ભાગ્યા 10 તો કેટલા આવે? તો તમે અહીંયા જુઓ તો 0 0 ઉડાડી દો તો શું આવશે? 3 એકા 3. તો જવાબ શું આવ્યો? -3 આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? રાઈટ. હવે બીજો છે કે 50 ભાગ્યા, કૌંસની અંદર આપ્યું છે -5. તો સૌથી પહેલા આપણે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? 50 લખી નાખવાનું. પછી ભાગાકારની નિશાની છે એટલે આપણે ભાગાકારની નિશાની કરીએ. હવે જો કૌંસની અંદર કેટલા છે? -5, તો અહીંયા કેટલા કરી દેવાના? -5. હવે 50 છે, 5 વડે શું કરો? ભાગાકાર કરો. તો 5 દાણ કેટલા થઈ જાય? 50. રાઈટ. તો 5 દાણ 50 થાય. તો અહીંયા 10 આવશે, પણ કેવા આવશે? -10. બરાબર. છેદ ઉડાવીને પણ કરી શકો છો. રાઈટ. હવે જુઓ -36 ભાગ્યા -9. હવે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખો કે સૌથી પહેલા જુઓ, તમે ધ્યાન રાખવાનું જવાબમાં લખવાનું કે -36 છે અને છે -9. બરાબર. બંને કેવા છે? ભાગાકારમાં છે, અને બંને કેવા છે? બાદબાકી છે. જ્યારે માઇનસ માઇનસ હોય ત્યારે શું થઈ જાય? જવાબ હંમેશા પ્લસમાં જ આવે. તો 9ના ઘડિયામાં 36 આવે. 9 ચોક કેટલા થઈ જશે? 36. તો જવાબ કેવો આવશે? પ્લસમાં આવશે. રાઈટ. બરાબર ધ્યાન રાખવાનું. જ્યારે બંને માઇનસમાં હોય ને તો જવાબ હંમેશા પ્લસમાં જ આવે. તો 36 છે, 9 વડે ભાગો. 9 ચોક કેટલા થઈ જશે? 36 થઈ જશે. તો આનો જવાબ કેટલો આવ્યો? 4 આવ્યો. હવે અહીંયા જો માઇનસનું નિશાની જો 49 છે, ભાગાકારનું નિશાની છે અને અહીંયા કેટલા છે? 49 છે. તો આનું સોલ્યુશન કઈ રીતે કરશું? સૌથી પહેલા માઇનસની નિશાની કરો, 49 લખો. છેદમાં પણ કેટલા આવશે? 49 છે. રાઈટ. આ 49 માઇનસ વાળા અહીંયા આવ્યા, ભાગાકારનું ચિહ્ન કર્યું, આ 49 અહીંયા આવ્યા. બરાબર. હવે 49ના ઘડિયામાં 49 આવે તો કે 49 એકા 49. હવે જુઓ, એક માઇનસ છે ને એક પ્લસ છે, તો જવાબ કેવો આવશે? હંમેશા માઇનસમાં જ આવે. કેમ કે માઇનસ અને પ્લસ વાળી નિશાની હોય તો જવાબ હંમેશા માઇનસમાં. બંને માઇનસ માઇનસ હોય તો પ્લસ થશે. 49 એકા 49. હવે 13 ભાગ્યા, કૌંસની અંદર છે -2 વત્તા 1. તો આનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જુઓ, 13 લખી નાખવાના ભાગ્યા. હવે -2 વત્તા 2 માંથી 1 જશે તો કેટલા આવશે? 1 આવશે. નિશાની હંમેશા શેની? મોટાની. મોટા એટલે શું છે? માઇનસ છે, તો અહીંયા 1 કેવા આવશે? માઇનસ આવશે. બરાબર. ખબર પડી ગઈ? અહીંયા -2 છે વત્તા 1, 2 માંથી 1 જશે તો 1 આવે. નિશાની હંમેશા મોટાની. મોટું આરની નિશાની શું છે? માઇનસ હોય તો અહીંયા 1 કેવા આવે? માઇનસમાં આવે. 13 ભાગ્યા 1. હવે આનું સોલ્યુશન કરશું. 13 ભાગ્યા -1. તો 13 એકા કેટલા થશે? 13. પણ નિશાની શેની લગાવવાની? માઇનસની લગાવી દેવાની. બરાબર. હવે f છે 0 ભાગ્યા -12. હવે 0 આરે કોઈ પણ સંખ્યા તમે ભાગો, 0 લખવાનું, ભાગાકારની નિશાની, છેદમાં 12 કરો. રાઈટ. કેવા છે? માઇનસ છે તો માઇનસ લખી નાખો. તો 0 આરે 12 ને ભાગો તો જવાબ શું આવે? હંમેશા 0 જ આવે. બરાબર. 0 ની કોઈ પણ સંખ્યાને ભાગો તો શું આવે? 0 જ આવશે. તો આન્સર 0 આવશે. હવે નેક્સ્ટ દાખલો છે જી વાળો છે. -31 ભાગાકારનું ચિહ્ન છે, કૌંસની અંદર -30 વત્તાનું ચિહ્ન, કૌંસની અંદર શું આપ્યું છે? -1. કૌંસ સમાપ્ત થશે અહીંયા.
તો સૌથી પહેલા આપણે જુઓ -31 આપણે લખી નાખ્યા કૌંસવાળા કે -31 ના 31. પછી શેનું ચિહ્ન છે? ભાગાકાર. તો અહીંયા ભાગાકાર લખવાનું. બરાબર. હવે -30 પછી શું છે? અહીંયા વત્તા. અહીંયા વત્તા ઓછા શું થશે? તો કે વત્તા થશે તો 30 ને 1 કેવા થઈ જશે? 31. નિશાની હંમેશા મોટાની. મોટાની એટલે બાદ બાકીનું ચિહ્ન લાગે. 30 ને 1 31 થશે, પણ નિશાની કેવી આવશે? માઇનસની આવશે. ઓછા વત્તા ઓછા, નિશાની હંમેશા મોટાની. 31 ભાગ્યા 31. તો આનું સોલ્યુશન કરીએ કે -31 ભાગ્યા -31. જો આવી રીતનું હોય ને કે બંને બાદબાકીમાં હોય, -31 -31 ભાગાકારમાં હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 31 એકા 31. તો જવાબ શું આવશે? 1 આવશે વિદ્યાર્થી મિત્રો. જવાબ 1 આવ્યો. બરાબર, રાઈટ. અહીંયા જવાબ શું આવ્યો છે? 13 આવેલો છે. અહીંયા જવાબ આવ્યો છે 0. અહીંયા જવાબ આવ્યો છે -1. બરાબર, ઓકે. નેક્સ્ટ દાખલો છે -36 ભાગાકાર 12 છે અને કૌંસની બહાર કેટલા આપ્યા છે? 3 આપેલા છે. તો જુઓ, સૌથી પહેલા જવાબ કરશું આપણે સોલ્યુશન કે બરાબરનું ચિહ્ન કયું? સૌથી પહેલા 36 લખી નાખ્યા. -36 છે તો -36 લખો. છેદમાં કેટલા લખશું? 12 લખશું. પછી કૌંસની બહાર કેટલા છે? તો ભાગાકારનું ચિહ્ન ને કેટલા છે? અહીંયા 3 છે. રાઈટ. તો હવે જો 36 છે, 12 ના ઘડિયામાં 36 આવે તો કે 12 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 36 થઈ જશે. તો 3 આવશે. રાઈટ. પણ કેવા 3 આવશે? -3. તો અહીંયા લખી નાખવાનું કે -3 આયા. રાઈટ. -3 આયા. પછી આ ભાગાકારમાં છે, અહીં છેદમાં આવી જશે. કેટલા છે? 3 છે. તો 3 આવી ગયા. તો 3 ભાગ્યા 3 કરો તો કેટલા આવશે? 1 આવશે. પણ કેવા આવશે? -1 આવશે. કારણ કે અહીંયા જો માઇનસ છે અને નીચે પ્લસ છે. તો 3 એકા 3 કરો તો કેવું આવશે? -1 આન્સર આવે. તમારે એ વસ્તુનું ખાસ યાદ રાખવાનું કે એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો જવાબ માઇનસમાં, અને બંને માઇનસ માઇનસ હોય તો જવાબ હંમેશા પ્લસમાં. હવે આઈ છે પ્રશ્ન 1નો છેલ્લો દાખલો. કૌંસની અંદર આપે છે -6 + 5. કૌંસ કમ્પ્લીટ. ભાગાકારનું ચિહ્ન કૌંસની અંદર છે, એની અંદર નાનો કૌંસ. -2 + 1 કૌંસ સમાપ્ત થશે અહીંયા. તો જુઓ શું કરવાનું. સૌથી પહેલા બરાબરનું ચિહ્ન કરીશું વિદ્યાર્થી મિત્રો. રાઈટ. 6 માંથી 5 જશે તો કેટલા વધશે? અહીંયા -6 છે અને +5. ઓછા વત્તા શું થાય? ઓછા. 6 માંથી 5 જશે તો કેવા આવશે? 1 આવશે. -1 આવશે. ભાગાકારનું ચિહ્ન -2 + 1. ઓછા વત્તા શું થશે? ઓછા. નિશાની હંમેશા મોટાની. તો માઇનસનું ચિહ્ન છે તો અહીંયા -1 આવી ગયા. રાઈટ, ધ્યાન રાખો. -6 + 5. 6 માંથી 5 જશે તો 1 આવશે. નિશાની હંમેશા મોટાની. બાદ બાકીની છે તો બાદ બાકી. ભાગાકારનું નિશાની ભાગાકારની નિશાની કરી. -2 + 1. 2 માંથી 1 જશે તો શું આવશે? -1. રાઈટ. હવે શું કરશું? આપણે ભાગાકાર કરી નાખશું કે -1 ને આપણે નીચે લઈ ગયા, છેદમાં -1. રાઈટ. તો માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. -1 ભાગ્યા 1 કરો તો જવાબ શું આવશે? 1 આવશે. પણ કેવો આવે? પ્લસમાં આવે. બરાબર, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો.